અમદાવાદનું નામ કર્ણાવતી કેવી રીતે પડ્યું? આ સવાલનો જવાબ કદાચ આ 1000 વર્ષ જૂના મહાદેવના મંદિર સાથે જોડાયેલો છે. આજે છે શ્રાવણ મહિનાનો ચોથો દિવસ અને આ છે એપિસોડ 4. આશરે 1000 વર્ષ જૂનું ભવ્ય ઐતિહાસિક અને પૌરાણિક વારસો ધરાવતું આ છે કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર. 11મી સદીમાં સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકી દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અહીંની લોકવાયકા એવી પણ છે કે કર્ણદેવ સોલંકીએ અહીં મંદિરની સ્થાપના કરેલી હોવાથી આ શહેરનું નામ કર્ણાવતી પાડવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ અત્યંત પ્રાચીન અને તેજસ્વી છે. એવું માનવામાં આવે છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના ભક્તોને અનેક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. મંદિર પરિસરમાં મુખ્ય શિવલિંગ ઉપરાંત ગણેશજીને પણ બિરાજમાન કરવામાં આવે છે. એટલું જ નહીં, માતા પાર્વતી, કાર્તિકેય અને નંદીશ્વરની પણ સુંદર પ્રતિમાઓ પણ સ્થાપિત કરેલી છે. કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર સારંગપુર દરવાજા નજીક આવેલું છે. જો તમે અમદાવાદથી છો અને ઘરે બેઠા આવા જ મહાદેવના મંદિરના દર્શન કરવા માંગતા હો તો અમારી ચેનલ કેપી વ્લોગ્સને સબસ્ક્રાઇબ